હેલો મિત્રો, બધાને હર હર મહાદેવ. હું છું ભારતી પરમાર. મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. તમે બધા કેમ છો? સ્વસ્થ છો મિત્રો? એવી આશા છે. મિત્રો, આની પહેલા આપણે મનસા દેવીનો વિડીયો જોયો હતો અને આજે આપણે પહોંચી ગયા છીએ કનખલમાં. કનખલ હરિદ્વારથી લગભગ 4 કિલોમીટર અંતરમાં આવેલું છે અને પ્રાચીન અને ઐતિહાસિક જગ્યા છે, જેને રાજા દક્ષની રાજધાની અને ભગવાન શિવનું સસુરાલ પણ કહેવામાં આવે છે. અહીંયા દક્ષેશ્વર મહાદેવ અને સતીકુંડ જેવી મહત્વપૂર્ણ ધાર્મિક સ્થળ પણ છે, જે પૌરાણિક કથામાં ઉલ્લેખ છે. માન્યતા છે કે રાજા દક્ષે કનખલમાં એક યજ્ઞનું આયોજન કર્યું હતું. એમાં શિવ સતીને આમંત્રણ નહોતું આપ્યું. બધા બ્રાહ્મણો, સાધુ, સંતો અને દેવી દેવતાઓને બધાને આમંત્રણ આપ્યું હતું. પણ સતી શિવજીની રજા લઈને એમના પિતાના યજ્ઞમાં ચાલ્યા ગયા. જ્યારે ખબર પડી કે એમના પિતાએ શિવજીનું અપમાન કર્યું છે, હવે એ અપમાન સતીથી સહન ન થયું. અને સતીએ યજ્ઞકુંડમાં જ એમના પ્રાણોની આહુતિ આપી દીધી. જ્યારે શિવને ખબર પડી કે સતી નથી રહ્યા, ત્યારે શિવજી ક્રોધિત થયા અને એમને વીરભદ્રને યજ્ઞ નષ્ટ કરવા માટે આદેશ આપ્યો. વીરભદ્ર દક્ષના યજ્ઞનો નષ્ટ કર્યો અને રાજા દક્ષનું માથું કાપી નાખ્યું. પછી કહેવાય છે કે સતીના માતાજીની ખૂબ પ્રાર્થના કરવાથી ભગવાન શિવે બકરાનું માથું લગાવીને રાજા દક્ષને સજીવન કર્યા. ત્યાર પછી રાજા દક્ષ ભગવાન શિવના ભક્ત બની ગયા. શિવ પૂજન કરવા લાગ્યા. ત્યાર પછી દક્ષેશ્વર મહાદેવની સ્થાપના કરીને શિવ ભક્ત બની ગયા. હવે મંદિર અંદર ફોન કેમેરા અલાઉડ નથી, જેથી કરીને હું તમને અંદર નહીં લઈ જઈ શકું. તમે જોઈ શકો છો, પ્રાચીન શીતળા માતાનું મંદિર છે. હવે જ્યારે મિત્રો અમે અહીંયા કનખલ ગયા, ત્યારે ગંગા મૈયાની સફાઈ કામગીરી ચાલુ હતી. એ તમે વિડીયોમાં જોઈ શકો છો. સાફ સફાઈ થઈ રહી છે. કહેવાય છે કે કનખલમાં ગંગાનું સ્નાન બહુ મહત્વપૂર્ણ છે, તો તમે જાઓ તો જરૂરથી સ્નાન કરજો. મંદિરની બહાર નીકળતા ચા, કોફી કે એવું નાસ્તા સેન્ટર છે. જો તમારે કોઈ ચા, કોફી કે નાસ્તો કરવા હોય તો તમે કરી શકો છો. અને હવે આપણે જે નીકળી ગયા છીએ, પૂર્ણાનંદ આશ્રમ કનખલથી થોડાક અંતરે જ આવેલું છે. એ પણ આખા આશ્રમની આપણી મુલાકાત લેશું અને જોશું. સરસ મોટી જગ્યા છે, એ તમે નિહાળી શકો છો. અને અહીંયા પણ સિદ્ધેશ્વર મહાદેવ સ્થાપિત છે. શનિદેવ મહારાજનું પણ અહીંયા આગળ સ્થાપન કરેલું છે. અને ખૂબ જૂનો પીપળો પણ છે, એ તમે જોઈ શકો છો. અને એક્ઝેક્ટ બાજુમાં નવગ્રહ મંદિર છે. ઘણા એવા નાના મોટા મંદિર છે.
ખૂબ સરસ જગ્યા છે. આશ્રમે અહીંયા આવ્યા પછી પણ અમને જવાની ઈચ્છા ન થાય એવું સરસ અહીંયાનું વાતાવરણ છે. ખૂબ સરસ જગ્યા છે. તમે મિત્રો આ જગ્યાએ આવો તો થોડોક ટાઈમ લઈને આવજો, જેથી કરીને તમે આખા મંદિરની મુલાકાત લઈ શકો. અને હવે તમે જે જોઈ રહ્યા છો એ છે રુદ્રાક્ષનું વૃક્ષ. આ જગ્યાએ રુદ્રાક્ષના વૃક્ષ હોવાથી 1 મુઠ્ઠીથી લઈને 12 મુઠ્ઠી સુધી તમને આ રુદ્રાક્ષ મળી રહે છે. જો તમારે ખરીદી કરવી હોય આ જગ્યાએ તમે કરી શકો છો. તો તમને મારો વિડીયો કેવો લાગ્યો એ મને જરૂરથી કમેન્ટમાં જણાવજો. અને સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો, તમારા મિત્રોમાં શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવા નવા વિડીયોમાં આપણે મળતા રહીશું. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ.